કે આપણે 10 સોના મોહરો લેવી નથી, પરંતુ તમે એવું કહેજો કે ધનતેરસથી અમાસ સુધી કોઈના ઘરે દીવો એક પ્રગટાવો નહીં. બોલે એમ તો કે હા. એટલે આ બળવંતભાઈ રાજા સાહેબ પાસે ગયા. રાજા સાહેબને વાત કરી કે હે રાજાજી, મારે આ 10 સોના મોહરો જોઈતી નથી, પરંતુ ધનતેરસથી અમાસ સુધી કોઈને ઘેરે દીવો પ્રગટાવવો નહીં. એ રાજા વિચારમાં પડી ગયા કે આ તો આપણો ઉત્સવ છે દિવાળીનો, અને ઉત્સવની અંદર આખા નગરની અંદર તમે અંધારું છવાઈ જશે. આ કંઈ શોભનીય ના કહેવાય, આ કંઈ સારું ના કહેવાય. પરંતુ રાજા બંધાયેલા હતા કે તમે જે કંઈ માગશો એ હું તમને આપીશ, અથવા તો હું તમને 10 સોના મોહરો આપીશ. પરંતુ આ રાજા બંધાયેલા હતા એટલે એમણે કહ્યું કે સારું, તથાસ્તુ, આપણે એવું કરીશું. એટલે રાજાએ નગર સભા ભરીને બધાને જાહેર કર્યું કે આપણા નગરની અંદર કોઈના ઘરે દીવો પ્રગટાવો નહીં ધનતેરસથી અમાસ સુધી. આમ એમણે હુકમ કરી દીધો. આ બાજુ એમની ઝૂંપડીની અંદર તો દીવો પ્રગટાવવાની વાત કરી હતી કે મારી ઝૂંપડીની અંદર તો હું દીવો પ્રગટાવીશ જ. એટલે એમની ઝૂંપડીની અંદર બળવંતભાઈના ભોવે એ દીવો પ્રગટાવ્યો. ધનતેરસનો દિવસ આવ્યો. તે વખતે લક્ષ્મી અને લક્ષ્મી આ બંને ફરવા માટે નીકળ્યા, જોવા માટે નીકળ્યા કે આપણે કોને ઘરે જઈને રહીએ. એટલે આ લક્ષ્મીજી અને લક્ષ્મીજી તો બધે જોતા જોતા જાય છે, તો જોવે છે તો અંધકાર હોય છે. પરંતુ આ બળવંતભાઈની જે ઝૂંપડી હતી ત્યાં એક દીવો ટમ 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 કરતો પ્રગટતો હોય છે, ત્યાં અજવાળું હોય છે. એટલે લક્ષ્મીજી તો ઠોકર ખાતા ખાતા ત્યાં ગયા. અને અલક્ષ્મી તો ટેવાયેલી હતી, એ તો બધાના ઘરમાં પ્રવેશ કરી જ જાય. કારણ કે ઘણા બધાના ઘરોની અંદર અલક્ષ્મી તરીકેનું જે ધન આવે છે તે આવી રીતે આવે છે. અલક્ષ્મી એ જ્યાં ત્યાં પ્રવેશ કરી જ જાય છે. પરંતુ જે સાચી લક્ષ્મીજી હતા એ લક્ષ્મીજી એ શુદ્ધ ભાવના જોવે, ભક્તિ ભાવ જોવે, ત્યાં જે પ્રવેશ થાય. એટલે આ લક્ષ્મીજી આ ઝૂંપડીની બહાર આવ્યા અને ઝૂંપડીનો જે દરવાજો હતો તે ખટખટાવ્યો અને કહ્યું કે દરવાજો ખોલો, હું લક્ષ્મીજી આવ્યા છે, હું લક્ષ્મીજી આવી છું, દરવાજો ખોલો. તારે અંદરથી વહુ બેટાએ જવાબ આપ્યો કે તમે લક્ષ્મીજી આવ્યા છે ખરા, પણ કઈ રૂપે આવે છે? તમે વહુ બનીને આવે છો કે દીકરી બનીને આવે છે? ત્યારે આ લક્ષ્મીજીએ કહ્યું કે હું વહુ બનીને આવી છું.